ગાંધીનગરમાં પૂરગ્રસ્તો રાજ્યોની વહારે આવી છે ભાજપ, જ્યાં પંજાબમાં રાહત સામગ્રી ભાજપે મોકલી હોવાની વિગતો મળી રહી છે। 20,000 અસરગ્રસ્તો માટે રાહત કીટ મોકલવામાં આવી છે। જીવન જરૂરી વસ્તુઓ, ફૂડ પેકેટ સહિતની આ સામગ્રી અહીંથી રવાના કરવામાં આવી। આ રાહત સામગ્રી લઈને જતી ટ્રેનને સીએમએ લીલી ઝંડી આપી હતી। આપણે જણાવ્યું કે ગાંધીનગરથી રાહત સામગ્રી લઈને ટ્રેન પંજાબ જવા માટે રવાના થઈ ચૂકી છે। सामग्री સાથે મોકલી છે, કેટલી વસ્તુઓ છે અને ત્યાં કેવી રીતે વ્યવસ્થા કરી છે પહોંચાડવાની? ગુજરાત સરકાર તરફથી અને ભારતીય जनता पार्टी गुजरात प्रदेश तरफથી હંમેશા ભારતીય जनता पार्टीના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈ પણ ખૂણા ઉપર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજ વસ્તુઓ, ઘઉંથી માંડી અને કપડાં સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે। આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ, ચીજ વસ્તુઓ ત્યાંથી રવાના કરી છે। શંકરભાઈ પટેલ પણ ત્યાં છે। છત્તીસગઢમાં પણ લગભગ 8,000 જેટલી કીટ બનાવી, જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી જેની જરૂર પડતી હોય તમામ ચીજ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે ને એ જ રીતે પંજાબમાં પણ 11 વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રજનીભાઈએ કરી અમારા મહામંત્રીશ્રીએ 11 વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે। આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે અને સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે। બનાસકાંઠામાં હાલની શું સ્થિતિ છે? કારણ કે 4 દિવસે પણ હજુ ગામડાઓમાંથી પાણી નથી ઉતર્યા। 2017ની પણ આ પરિસ્થિતિ હતી, એમાંથી સરકારે કોઈ શીખ મેળવી હતી? ત્યાં આજે મુખ્યમંત્રી શ્રી પણ ત્યાં પહોંચી રહ્યા છે, જગદીશભાઈ પણ પહોંચી રહ્યા છે। ત્યાં કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી અને જ્યાં પૂર હતા ત્યાં વહેલીમાં વહેલી તકે ત્યાં કેવી રીતે પૂરગ્રસ્ત લોકોને સાધન સામગ્રી પહોંચી શકે, ખાવાનું પીવાનું પાણી પહોંચી શકે, એના પ્રયત્નમાં કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને સરકાર આ બધાના તરફથી સહયોગ કરી અને ત્યાં આગળ પરિસ્થિતિનું તમામ મોનિટરિંગ આદરણીય મુખ્યમંત્રી શ્રી રાખી રહ્યા હતા। જગદીશભાઈ અને ત્યાંના પ્રભારી મંત્રી બળવંતસિંહ પણ પળે પળની ત્યાં ખબર લઈ રહ્યા હતા અને લગભગ હું માનું છું ત્યાં સુધી જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, પાણી ઓસરતા આ તમામ વસ્તુઓ અને રાહત સામગ્રીઓ પહોંચી રહી છે અને જ્યાં કદાચ 10-15 ગામની અંદર વધારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં પણ ત્યાં તમામે તમામ રાહત સામગ્રી પણ પહોંચશે અને રસ્તાઓ પણ મોટરેબલ ઝડપથી કેવી રીતે થાય એના માટે R&B વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે। આરોગ્ય માટે પણ આરોગ્યની ટીમોને ત્યાં અધિકારીઓએ કેમ્પ જ કર્યો છે। પ્રત્યેક ઘરમાં જઈને કોઈ પણ ઘરનો કોઈ નાની મોટી તબિયતને અસર થઈ હોય એવો દવાખાને નહીં પરંતુ દવાખાને પ્રત્યેક ઘરે સર્વેલન્સ કરી અને ત્યાં દવાઓ પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે। તો પંજાબ અને છત્તીસગઢમાં ભાજપે આ રાહત સામગ્રી મોકલી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે રાહત સામગ્રીના ટ્રકને જે છે લીલી ઝંડી આપી। આ ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલે અહીંથી આ રાહત સામગ્રી મોકલવા માટે લીલી ઝંડી આપી હતી।